રાજકોટના ઉપલેટા પત્રકાર સંઘ દ્વારા શુકલ પરિવારને મોમેન્ટો આપી સન્માન કરાયું। ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કર્યો। શુકલ પરિવારની સેવાને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું। અહીંના નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂનના શનિવારે સાંજના 7 કલાકે મહાદેવને થાળ ધરાવી પત્રકારો મેહી મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું। કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકારો ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા। ત્યારબાદ પત્રકારોની એક મીટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષ સ્થાને મળેલ, તેમાં રાજેશ શુક્લની વિવિધ સેવાઓને ધ્યાને લઈ પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાણપ્રિયા તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા સાલ ઓઢાડી હરતોરા કરી સન્માન પત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું। તેમજ ઉપસ્થિત આગેવાનો, પત્રકારો અને સ્નાયુ મિત્રોએ પણ હરતોરા કરી રાજેશ શુક્લનું ઉમળકાભર્યું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સ્વાસ્થિક બિલ્ડર્સ વાળા ધરણાતભાઈ સુવા, વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા, મંદિરના મહંત વિવેકભાઈ અપારનાથી, કોર્પોરેટર રઘુભા સરવૈયા, કનુભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા। તેમજ ઉપલેટા પત્રકાર સંઘના પત્રકારો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિગ્વાંતોના માનમાં સૌએ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી। અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા।